હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો નાહી ધોઈને મસ્તીના તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે. અને આજ આપણે કંઈ શેણા વાટવા જવાનું નથી કે વાડીએ જવાનું નથી, કંઈ કારખાને જવાનું નથી. આજે આપણે બહાર જવાનું છે. તો વિડીયો એન્ડ સુધી બની રહેજો, તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે. તો અહીં લગ્નમાં આવ્યા હતા અને મારા કાકા ભેગા થઈ ગયા છે અહીંયા. અને અમારે જયદીપભાઈ વતન ભેગા થઈ ગયા છે અમારે કલેજો. તો ઘડીક ભેગા રહેવું ને ત્યાં જમવાનું થઈ જાય તો બપોરે મળી. લગ્નમાં આવ્યા હતા ટીમ્બરવા અને આ બધા ખીરી વાળા મળી ગયા છે. જમવા જાય છે, પેલા જમી લઈ. હાલા જમણવાર ચાલુ છે. હા બસ એમ. આ ખીરી માથું ક્રિએટર આવ્યા છે લાલભાઈ કરીને. ગાયની થાળી લેવાની છે તો પેલા જમી લઈ. થાળી લઈ લીધી છે ને જમવા બેસી જાય છે અહીંયા. અને અમારા લાલભાઈ ખીરી ને બધા જમવા બેસી ગયા છે. સંજયભાઈ નો ઇન્ડિયા અત્યારે જમવાનું મળી ગયું છે અને 5 વાગે પછી હાર્દિંગ ગોતવાની છે. હાલો પેલા જમી લઈએ. હાલો જમી લીધું છે અને ઘડીક આરામ ઉપર જઈએ. તો ઘેરે જો પર્યાણ કરતા રહ્યા, ઘડીક આરામ ને એવું કર્યું ને પર્યાણ ને એવું કર્યું બધું. ચાવડા કે તુલસી શ્યામ જવું છે તો જો તુલસી શ્યામ આવી જશે. જુઓ ત્યાં દર્શન કરી લઈ. તો મંદિર છે. આવું કંઈક મંદિર છે તો તમે દર્શન કરી જાઓ, હું પણ કરી લઉં શ્યામ ભગવાનના. ચાલો હવે ઉપર ડુંગરા ચડીએ. તો ડુંગરા ચડતા હતા રૂખમણીમાં અહીંયા. અમે શ્યામ ભગવાનના દર્શન કરીને ડુંગરા ચડતા હતા. થોડોક થાક લાગ્યો છે તો ઊભા રહી ગયા છે ને પાછું ચડવાનું ચાલુ કરી દઈએ. ઓલા બધા જામ ઠેઠ પૂજા છે તો હું ચડવાનું ચાલુ કરી દઉં ધીમે ધીમે. તો અહીં ઘડીક બેઠા હતા, ડુંગરા ચડી ગયા છે અને દર્શન કરી લીધા સુખમણીમાંના. હવે જઈએ નીચે. તો આનું જંગલ કાંક આવું છે. જો તુલસી શ્યામ અટાણે નહીં દેખાય તડકો છે એટલે. ચાલો જઈએ નીચે. નીચે જઈને મળીએ. એટલે દર્શન કરી લીધા છે સુખમણીમાંના. હવે નીચે જઈએ છીએ અને ઘરે જઈને મળીએ. અને શ્યામ ભગવાનનું મંદિર જો મસ્તીનું દેખાય છે. અહીંથી દર્શન કરી લીધા છે. હવે જઈ ઘરે. ચાલો નીચે ઉતરી જાય છે. મોઢું ધોઈને છે, પાણી પી લીધું છે ને હવે જઈ ઘર બાજુ. તુલસી શ્યામથી વી આવ્યા છે અને વરાદાના પીઠે બહેરો છે તો ત્યાં જવું ઘડીક, પછી પાછા રખડવા જવું ઘડીક. તો અહીંયા આવ્યા હતા દોસ્તોની વાડીએ. અને આ જયદીપભાઈની તો આમ જાય છે અને આ જારે જ નકરી ઊભી છે. આમ બગીચામાં આમાં આ કેરળ જો લાંબો. તો ઘડીક આમાં રખડીએ. આ વાડી આવતા હતા ને તો વચમાં નદી આવી. તેમાં મારું બૂટ એક પલળી ગયું ને તો અટાણ ઉઘાડા પગે હાલવું પડે છે. તડકો છે થોડોક અને આ નકરી જાહેર જ છે. જો આ કેરત બહુ લાંબો છે આમ ઠેઠ. આ બગીચામાં જાહેર છે. હાલા ઘડીક આમાં રખડી. હું બતાવે તમને વચમાં નદી આવી હતી નીચે અમારું બૂટ પલળી જતું નહીં એટલે અટાણ ઉઘાડા પગે હાલવું પડે છે. પેલા ઘરે જાય છે ને જાય મસ્ત મજાનો ટાઢો પવન આવે છે, જવાનું મન નથી થતું તો જાય છે ઘરે. તો તમારું બૂટ પલ્યું હતું ને એ તમને દેખાડું નદી. આ ટીમરવાન નદી, રાવલ નદી કે આમાં મારું બૂટ પલ્યું હતું. આ ગાડી લઈને જતો હતો. આપણને ખબર ન હોય ક્યાં ખાડો આવે છે.
તો ઓલા પણ ઘરે ગયા, મોટો પાણો દેખાય ને અહીંયા. અને ઓલા આવે છે રામ જયદીપની, એની વાટે ઊભો છો અટાણે. તો વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દઈએ, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં બધી જય માતાજી, બાય બાય.